લક્ષ્મીનારાયણ મંદિરના 150મા વર્ષગાંઠ સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ। માધવબાગ ખાતે શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના 150મા વર્ષગાંઠ સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે તેમણે મંદિર ખાતે પ્રાર્થના કરી અને આરતી કરી। આ મંદિરના ઇતિહાસમાં આ મહત્વપૂર્ણ તહેવારને ઉજવતા આ પ્રસંગે અનેક પ્રતિષ્ઠિત નેતાઓ અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા, જે મંદિરના પ્રદેશમાં મહત્વને દર્શાવે છે। અમિત શાહે તેમના ભાષણમાં મંદિરના સમુદાયમાં સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યોને પ્રોત્સાહિત કરવામાં મહત્વની ભૂમિકા નિભાવવાની વાત કરી। તેમણે આવા વારસાગત સ્થળોની જાળવણી અને સમાજમાં એકતા માટે તેમના યોગદાનની પ્રશંસા કરી। શાહે મંદિર વ્યવસ્થાપન અને સ્થાનિક સમુદાયના પ્રયાસોને માન્યતા આપી, જેમણે વર્ષો સુધી મંદિરની વારસાને જાળવી રાખી છે। મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મંદિરના સમુદાય સેવા અને વિવિધ પૃષ્ઠભૂમિના લોકો વચ્ચે એકતા પ્રોત્સાહિત કરવામાં તેની ભૂમિકા અંગે આભાર વ્યક્ત કર્યો। તેમણે રાજ્ય સરકાર તરફથી આવા સાંસ્કૃતિક સ્થળોની જાળવણી અને વિકાસ માટે સતત સહયોગની ખાતરી આપી। નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે સરકારે સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહિત કરવા અને ધાર્મિક સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેની પ્રતિબદ્ધતા પુનઃવ્યક્ત કરી। તેમણે સરકાર અને સ્થાનિક સમુદાય વચ્ચે સહયોગના પ્રયાસોની મહત્વતા પર ભાર મૂક્યો, જેથી ભવિષ્યની પેઢીઓ માટે આ મૂલ્યવાન સંપત્તિઓની સુરક્ષા કરી શકાય।